નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીના કોન્ફરન્સ હોલમાં સાંસદ ધારાસભ્યોની મળેલી સંકલન બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ સમક્ષ સયાજીગંજ વિધાનસભા મત ક્ષેત્રના ધારાસભ્ય કેયુર રોકડિયા તેમના મત વિસ્તારમાં ટીપી તેમજ 80-20ના કામોની મંજૂરી તો ખાનગી સંસ્થા દ્વારા રોડ અંગે જરૂરિયાત તપાસ કરી તેને ખુલ્લો કરવા સહિતના મહત્વપૂર્ણ મુદ્દાઓ પર તંત્રનું ધ્યાન દોર્યું હતું. આ સાથે વડોદરા પણ સ્લમ ફ્રી સિટી થાય એ દિશામાં અસરકારક કામગીરી કરવા માટે કેયુર રોકડિયાએ રજૂઆત કરી હતી. પાલિકા ખાતે દર મહિને MP MLAની સંકલન બેઠકનું આયોજન કરવામાં આવતું હોય છે. આ વિકાસલક્ષી બેઠક શહેરના વિકાસ બાબતે ચર્ચા કરવામાં આવતી હોય છે. ધારાસભ્ય દ્વારા અલગ અલગ મુદ્દે રજૂઆત સૂચનો કરવામાં આવતા હોય છે. ત્યારે સયાજીગંજના ધારાસભ્ય આ બેઠકમાં હાજર રહ્યા છે અને તેમના દ્વારા પણ જરૂરી સૂચનો અને રજૂઆતો કરી છે. આપણે તેમની સાથે જ વાત કરીશું. કેયુરભાઈ, શું કહેશો? આજની બેઠકમાં હાજર રહ્યા છો, કયા કયા મુદ્દે રજૂઆત? આજે કમિશનર શ્રી દ્વારા પણ જે દર મહિને સંકલન બોલાવવામાં આવે છે, ત્યારે આજે સયાજીગંજને વિધાનસભાને લગતા અનેક પ્રશ્નોની રજૂઆત આજે કરવામાં આવી છે. જે પ્રશ્નો પાછળના કેરી ફોરવર્ડ છે એનું સ્ટેટસ, આંગણવાડીઓનું કામ ક્યાં પહોંચ્યું, રોડ રસ્તાના ટેન્ડર પ્રોસેસ કેટલે પહોંચ્યા, કેટલાક દબાણો દૂર કરવાના હતા એનું કામ ક્યાં સુધી પહોંચ્યું, કેટલાક નવીન રોડ બનાવવાના, ગટર લાઇન નવી નાખવાની, ઉંડેરા 2 તરફની ગટર લાઇનનું કામકાજ, આ તમામ પ્રશ્નોનો આજે અહીંયા રિવ્યૂ કરવામાં આવ્યો છે. 80-20ની આશરે 40થી 50 સોસાયટીની ફાઇલ આજે અમારી ગ્રાન્ટમાંથી આજે કમિશનરશ્રીએ મંજૂર કરી છે. હું માટે એમનો આભાર પણ માનું છું. આજે સૌથી જે મુખ્ય બે પ્રશ્નો હતા, એક એલેમ્બિક સિટીની અંદરથી જે પસાર થતો 18 મીટરનો રોડ છે. આ 18 મીટર રોડની માલિકી કોની છે? આ 18 મીટર રોડની FSI વાપરીને એને કોર્પોરેશને સુપરત કર્યો છે કે નહીં, અથવા તો ત્યાં જે હયાત નાળિયો રોડ હતો એનું સ્ટેટસ શું છે? આ તમામ મુદ્દો અને ત્યાં જે ગેટ લગાડી દેવામાં આવે છે, બેરિકેટિંગ કરવામાં આવે છે, એને ક્યારે દૂર કરી શકાશે, આ તમામ પ્રશ્નો આજે ટાઉન પ્લાનિંગ ટીમને પણ કમિશનરશ્રીએ સૂચવ્યા છે. હવે એના સિવાય પણ જે પણ જગ્યા પર રસ્તા પર લોકોએ ઇલીગલ રીતે બેરિકેડ કર્યા છે એને પણ દૂર કરવાનું કામ એમની ટીમે કરવું જોઈએ. આજે એક રજૂઆત કરી છે. આજે બીજી મુખ્ય રજૂઆતની અંદર વડોદરા શહેરને સ્લમ ફ્રી સિટી બનાવવાની અંદર ખૂબ મોટી કાર્યવાહી કોર્પોરેશને કરવાની જરૂર છે. આજે સુરત ગુજરાતનું પહેલું સ્લમ ફ્રી સિટી બનવા જઈ રહ્યું છે, તો વડોદરાને આપણે બીજું સ્લમ ફ્રી સિટી બનાવવા માટે અગ્રેસર થવું જોઈએ. અને એના માટે સયાજીગંજ વિધાનસભામાં ગમણિયા તળાવ, ઇન્દિરાનગર, ગણેશનગર, સૂર્યાનગર, ગંગાનગર આવી અનેક ઝૂંપડપટ્ટીઓ મોટી આવેલી છે. તો વડોદરા એ સયાજીગંજના એ ભાગની અંદર EWSના નવા 1200-1500 મકાન બને અને આ બધાને જ એ જગ્યા પર મકાનો ફાળવીને અને આ સ્લમ ફ્રી સિટી, સ્લમ ફ્રી સયાજીગંજ, સ્લમ ફ્રી વડોદરા સિટી તરફ આગળ વધવું જોઈએ એવી અમે આજે રજૂઆત કરી છે. જે લોકોના ઝૂંપડા તૂટે છે એ લોકો બહાર રોડ પર રહે છે, તો આને પણ વડોદરા શહેરના અથવા તો કોન્ટ્રાક્ટરો જે જાહેર રોડ પર લોકોને ઝૂંપડામાં રાખીને પોતે ધંધો કરતા હોય છે, તો આ જગ્યા પર પણ લડત લડીને એ રોડ પર ઝૂંપડા ના રહે એ દિશાની અંદર કાર્યવાહી કરવાનું આજે અમે કોર્પોરેશનને સૂચવ્યું છે. કેયુરભાઈ, દર વખતની જે બેઠકમાં રજૂઆતો થતી હોય છે તેના રિવ્યૂ લેવામાં આવતા હોય છે. કઈ રીતે અત્યારનો પ્રોગ્રેસ રિપોર્ટ છે? આજે કોઈ પણ એક બ્રિજ બાંધો છે તો અમે બ્રિજની રજૂઆત આજે કરી છે. હવે એ બ્રિજનો સ્ટડી થાય, એ સ્ટડી પછી એનો ટેન્ડર ડિઝાઇન થાય, એના પછી ટેન્ડર પડે અને પછી બ્રિજનું ખાતમુહૂર્ત થાય. બ્રિજ બનતા 1.5 વર્ષનો એક્સ્ટ્રા સમય બીજો થાય. પણ જે આ પ્રોસેસ છે અમે સૂચવ્યું અને ત્યાંથી લઈને ટેન્ડર મંજૂર થવું, આ પ્રોસેસ 6 થી 9 મહિનાનો છે. ત્યારબાદ 1.5 વર્ષનો બીજો જાય છે બનવાનો પ્રોસેસ. એટલે સ્વાભાવિક રૂપે કોઈ કામ આજે અમે સૂચવીએ એ જ દિવસે થતું નથી. એની ઇફેક્ટ આવતા વર્ષો થતા હોય છે અને વખતો થતો હોય છે, કેટલાય મહિના થતા હોય છે. અમે મધુનગરનું દબાણ દૂર કરવાની જે વાત કરી હતી, તો 1 વર્ષથી લડત લડતા આજે મધુનગરના દબાણો દૂર થયા છે. તો આજે ત્યાં નવો 24 મીટરનો રોડ, અમે મોટો રોડ બનાવી રહ્યા છે, નવો ફૂટપાથ સાથેનો. તો એ ક્યારે શક્ય બને કે જ્યારે દબાણ 1 વર્ષે દૂર થયું ને ત્યારે. તો એ મધુનગરની જનતા પણ એનાથી ખૂબ ખુશ છે. તો આ કામ કરવા માટે ડેવલપમેન્ટ એ પાછળનો આશય હોય છે. કોઈ પણ ઝૂંપડપટ્ટી દૂર કરવી તો એને સારા મકાનો મળે,
અને સાથે સરકારને પણ સારા રોડ બનાવવાની જગ્યા મળે, સારું ડેવલપમેન્ટ કરવાની જગ્યા મળે. જે પ્લોટ ખુલ્લો થયો છે ત્યાં સરકારી કોઈ નવું સારું બિલ્ડિંગ બને. તો આ દિશાની અંદર અમે કામ કરતા હોઈએ છીએ. સમય લાગતો હોય છે પણ કામ ચોક્કસ થતા હોય છે. ચોક્કસથી આપણે સાંભળ્યા ધારાસભ્ય કેયુર રોકડિયાને સમય થતો હોય છે પણ કામ ચોક્કસ થતા હોય છે. અનેક મુદ્દે તેઓએ રજૂઆત કરી છે આજની બેઠકમાં અને દર વખતે જે એમની બેઠકોની રજૂઆતો હોય છે તેના રિવ્યૂ પણ લીધા છે અને શહેરના પ્રજાલક્ષી અને વિકાસલક્ષી પ્રશ્નો બાબતે ચર્ચા કરી જરૂરી સૂચનો પણ તેમના દ્વારા કરવામાં આવ્યા છે. કેમેરામેન રાહુલ કપ્તાન સાથે પરેશ મકવાણા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.